કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે આ વિડીયોમાં શીખવા માટે જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ, જેમાં સ્વાધ્યાય 12.1માં આપણે દાખલા નંબર 7 સોલ્વ કરીશું. ચાલો રકમ સૌથી પહેલાં સમજીએ કે ભાઈ નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર હોય તથા ઉપરના ભાગમાં જે શંકુ છે ને એ શંકુની તિર્યક ઊંચાઈ 2.8 મીટર હોય તો આવું તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. અને જો કેનવાસનો ભાવ જે છે ₹500 પ્રતિ મીટર વર્ગ હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત પણ આપણે શોધવાની છે. હવે તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવતો નથી. સૌથી પહેલાં મિત્રો આપણે આની આકૃતિ સમજવી પડે. આકૃતિ ખબર પડી જાય ને પછી કશું વાંધો જ ના આવે. પછી માત્ર ને માત્ર સૂત્ર મૂકવાના અને કિંમતો મૂકીને જવાબ આપણે લાવી દેવાનો છે. જો શું કરવાનું છે, કંઈક આવી રીતે મિત્રો તંબુ છે જેમાં એક નળાકાર આકાર છે. નળાકાર આકારની ઉપર જો બનાવીએ છીએ આપણે નળાકાર આકાર છે અને એવા આકારની ઉપર પાછું એક શંકુ ગોઠવેલું છે. આવી રીતે મિત્રો એક તંબુ બનાવેલું છે અને આ તંબુમાં આ જે તળિયાનો ભાગ આપણે લેવાની કોઈ જરૂર નથી, એટલે કે આ ભાગ પણ નથી લેવાનો અને આ ભાગ તો એમ નથી આવવાનો તંબુમાં. બરાબર છે ને? એટલે શું કરવું પડે આપણે તો કે ભાઈ નળાકારનું પૃષ્ઠફળ શોધવું પડે અને શંકુનું પૃષ્ઠફળ આપણે શોધવું પડે. એટલે કે નળાકારની વક્ર સપાટી, આની વક્ર સપાટી અને આ જે શંકુ છે ને એની પણ આપણે વક્ર સપાટી શોધવી પડે. તો આ બંનેનું પ્લસ કરી નાખશું એટલે આપણને મળી જશે એનું કુલ પૃષ્ઠફળ અને ત્યાર પછી કિંમત કેટલી છે મૂકી દેવાની એટલે આપણો જવાબ થઈ જાય. ડન છે? ચાલો હવે કઈ કઈ કિંમત આપણને આપેલી છે તો સૌથી પહેલાં વાત કરીએ નળાકાર માટેની. તો નળાકાર માટે આપણને ત્રિજ્યા અને ઊંચાઈ આ બેનું જરૂર પડે. તો નળાકારની ત્રિજ્યા આપણને આપેલી છે, ત્રિજ્યા નથી આપેલી, આપણને ઊંચાઈ અને વ્યાસ આપેલો છે. ઊંચાઈ છે 2.1 અને વ્યાસ છે 4. તો લખીએ આપણે h બરાબર 2.1, એમાં કોઈ ચેન્જ થવાનું નથી. પણ જે વ્યાસ આપણને આપેલું છે કેટલું છે 4 મીટર, તો એમાં ચેન્જ કરવું પડશે. વ્યાસ હોય તો એને આપણે ત્રિજ્યા બનાવી દેવાની. તો ત્રિજ્યા બરાબર વ્યાસના અડધા મતલબ કે 2 મીટર. બરાબર છે? આ નળાકારનું આપણને મળી ગયું. હવે એવી રીતે આપણે શંકુના માપ પણ મેળવી લઈએ. શંકુના માપ પણ આપણે મેળવી લઈએ. તો શંકુમાં તમને ખબર છે સૂત્ર શું આવે? શંકુનું πr/l આવશે. πr/l એટલે કે શંકુની ત્રિજ્યા અને શંકુની તિર્યક ઊંચાઈ. તો કે તિર્યક ઊંચાઈ આપણને આપેલી છે 2.8, તો લખી દઈએ l બરાબર 2.8. સાહેબ આર આપણને આપેલો નથી, પણ આર કયો? તો કે ભાઈ જે નળાકારમાં આર હોય, ત્રિજ્યા હોય, એ જ ત્રિજ્યા શંકુમાં પણ હોય ને. એટલે આનો આર પણ કેટલો આવશે? 2 મીટર આવશે. એટલે કોમન આર કેવો છે મિત્રો? કોમન છે. બરાબર છે ને? હવે આપણે કરી દઈએ સૂત્ર મૂકી દઈએ એનું કે ભાઈ તંબુનું પૃષ્ઠફળ બરાબર સૂત્ર શું આવશે? તો સૌથી પહેલાં આવશે જે નળાકાર છે એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એમાં પ્લસ કરવું પડશે આપણે જે આપણો જે શંકુ છે ઉપરનો શંકુ, એ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની પણ વક્ર સપાટીનું ક્ષેત્ર. આ સૂત્ર મૂકી દેવાનું, જે કંઈ પણ કોમન નીકળે એ કોમન કાઢી લેવાનું. ચલો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે? તો કે ભાઈ 2πr/h. યાદ રાખજો, સૂત્ર તમારે ખાસ મિત્રો યાદ રાખવા પડશે. 2πr/h આવે અને શંકુનું આવે πr/l. બંનેમાં કોમન કોણ છે? તો કે ભાઈ πr બંનેમાં કોમન છે એટલે πr ને કોમન કાઢી લઈએ તો અહીંયા વધશે 2 ગુણ્યા h વધશે અને અહીંયા વધશે l. ડન છે? બસ હવે આમાં બધી કિંમતો ગોઠવી દેવાની અને પછી કાપાકૂપી કરવાની, જે થતું એ આપણો આન્સર થઈ ગયો. તો પાઈની કિંમત આપણને આપેલી નહીં એટલે 22/7 જ લેવાની. આર આપણને આપેલા છે સાહેબ કેટલા છે? તો કે આરની કિંમત અહીંયા 2 મીટર છે, 2 મીટર. તો 2 લખી દેવાના છે આપણે અહીંયા. હવે અહીંયા 2 ગુણ્યા ઊંચાઈ કેટલી છે? 2.1 છે. તો 2.1 જ મિનિટ
હા, ઊંચાઈ આપણને કેટલી આપી છે? 2.1 આપેલી છે. તો ઊંચાઈ આપણે 2.1 લઈ લઈએ, 2.1. અને તિર્યક ઊંચાઈ આપણને આપેલી છે, તિર્યક ઊંચાઈ L બરાબર 2.8. ઓકે, 2. ચલો આને સોલ્વ કરીએ હવે. 22/7 એવા ને એવા રહેવા દઈએ. અત્યારે 2ને પણ એવા ને એવા રહેવા દઈએ. 2.1 ગુણ્યા 2 કરો ને તો 4.2 થાય. 4.2 પ્લસ પાછળ 2.8 તો છે જ. 2.8 પ્લસ 4.2, 4 ને 2 6 અને 8 ને 2 0, 10 થઈ ગયા, એટલે કે 7 આવશે. આનો સરવાળો કેટલો આવશે? આપણો 7 આવશે. તો અહીંયા 22/7 ગુણ્યા 2 ગુણ્યા આનો સરવાળો કરો ને તો 7 થાય. તમે જોઈ શકો છો તેવી રીતે 7 કેન્સલ થશે. તો આપણો આન્સર શું વધશે? છેલ્લે 22/2 કરીશું એટલે 22/2 44 મીટર સ્ક્વેર જેટલું આપણું તંબુનું પૃષ્ઠફળ થાય છે. હવે આપણે કિંમત ગણી લઈએ છીએ ભાઈ કેટલા રૂપિયા ખર્ચો થવાનો છે. તો લખવાનું કે ભાઈ 1 મીટર સ્ક્વેરનો ખર્ચો કેટલો છે? તો કે 500 રૂપિયા છે. 500 રૂપિયા મીટર સ્ક્વેરનો છે. તો આપણે જોડે કેટલું છે? 44 મીટર સ્ક્વેરનું તંબુ છે આખું. તો 44 મીટર સ્ક્વેર હોય તો આપણે કેટલા રૂપિયાનું થશે કામકાજ? તો 44 ગુણ્યા 500 કરી દેવાના, એ આપણો જવાબ. આટલી સિમ્પલ રીત છે મિત્રો. આપણે ખોટા ગભરાઈ રહ્યા છે, બાકી આટલું જ સિમ્પલ હોતું હોય છે. ચલો 4 × 25 ને 22 એટલે કે 220 અને બીજા 2 મિનિટે લગાડી દેવાના એટલે 22,000 રૂપિયાનો ખર્ચો થશે આ તંબુને બનાવવા માટે. ડન છે મિત્રો? ક્લિયર છે ને? આવા નવા દાખલા શીખવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે આપણે મિત્રો એકદમ સિમ્પલ મેથડમાં તમને સમજાવીએ છીએ કે વિદ્યાર્થીઓને યાદ રહી જ જાય. કોઈ બીજી માથાકૂટ નથી કરવાની. દાખલાને સમજવાનું, સૂત્રને મોઢે કરવાનું, ગણતરી કરવાની અને જવાબ લાવવાનો. બસ આટલું જ આપણે કરવાનું છે. ખોટા મગજ પર લોડ નથી લેવાનો. ઘણા બધા વિદ્યાર્થીઓ ગણતરીઓથી ગભરાય છે, ગણિતથી ગભરાય છે, બરાબર ને? તો આપણે નથી ગભરાવાનું. આપણે પ્રેક્ટિસ કરવાની છે અને ગણિતને એકદમ ઇઝી બનાવી દેવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આની પછીનો દાખલો સોલ્વ કરીશું. ત્યાં સુધી તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને ખતરનાક રીતે શેર પણ કરજો. અને જો તમે નવા હોય ચેનલ પર તો ચેનલને ખાસ મિત્રો નચિકેત સ્ટડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.